તો મારા 2 દશકના અનુભવનો સાર એ છે કે એક્ટિવ ઇન્વેસ્ટર કરતાં પેસિવ ઇન્વેસ્ટર વધારે સંપત્તિ બનાવે છે. અને તમને એનું એક વધારે ઉદાહરણ આપું. આઈસીઆઈસીઆઈ મ્યુચ્યુઅલ ફંડની 20 વર્ષથી વધુ સમયથી ચાલતી થોડી સ્કીમો લો. 20 વર્ષ પહેલાં આ 5 સ્કીમોમાંથી કોઈ પણ સ્કીમમાં તમે 10 લાખનું એકસાથે રોકાણ કર્યું હોત, 20 વર્ષ પછી તમારી સંપત્તિ લગભગ 2 થી 3.25 કરોડ વચ્ચે બની હોત. એક જ સ્કીમમાં 20 વર્ષ સુધી ટકી રહ્યા હોત તો. વચ્ચે ન કોઈ પ્રોફિટ બુકિંગ, ન કોઈ સ્કીમ બદલવી, કશું જ નહીં. પેસિવલી પડ્યા રહ્યા તો તમને લગભગ 2 કરોડથી 3.25 કરોડ વચ્ચે મળ્યા હોત. આ તો સ્કીમે રિટર્ન આપ્યું, પણ મેળવવાવાળા ઇન્વેસ્ટર કેટલા? 2% પણ ઓછા. કારણ કે બધા જ ઇન્વેસ્ટર એક્ટિવ ઇન્વેસ્ટર છે. એને પ્રોફિટ બુકિંગ કરવું છે, સ્કીમ બદલવી છે, થોડા સમય માટે બધા પૈસા પાછા લઈ લેવા છે, વારંવાર ફેરબદલ કર્યા કરવા છે. અને એટલી બધી ઉઠક પાઠક કર્યા પછી પણ એની સંપત્તિ આટલી બની નથી.